નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। વિશ્વ ચકલી દિન નિમિત્તે ભરૂચમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ। ચકલીની ઘટતી જતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી બચાવવા હાકલ। હુતાશની મહાપર્વ હોળીની ભરૂચ શહેરમાં ઉજવણી। વિવિધ સ્થળે હોલિકા દહન સાથે પૂજન અર્ચન અને પ્રદક્ષિણાનો મહિમા કરતા શ્રદ્ધાળુઓ। ભરૂચની નર્મદા ચોકડી પર એસટી બસ પલટી ખાતા 10 મુસાફરોને ઈજા। અંકલેશ્વર જીઆઈડીસીમાં હાઇડ્રા ક્રેનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સૂફી સંત હઝરત બાબા ગોરી શાહના 786માં ઉર્સની ઉજવણી। 20મી માર્ચના વિશ્વ ચકલી દિન સાર્થક ફાઉન્ડેશન અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ચકલીઘર અને પાણીના કુંડાના વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં ઘટતી જતી ચકલીઓની સંખ્યા તમામ પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। ચીંચી કરતી અને બાળ વાર્તાઓમાં પણ સ્થાન મેળવી ચૂકેલ ચકીબાઈ માત્ર ચિત્રોમાં જ જોવા મળે તેવો સમય આવે તે પૂર્વે તે પ્રત્યે જાગૃતતા કેળવવા અને ચકલીના સંવર્ધન માટેના પ્રયાસો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસના દિને કરવામાં આવ્યા હતા। ભરૂચની ઉન્નતિ વિદ્યાલય ખાતે 20મી માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાર્થક ફાઉન્ડેશન અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફના અધ્યક્ષ સ્થાને વિનામૂલ્યે ચકલીઘર તેમજ પાણીના કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ વન સંરક્ષક એમ.આર. સોલંકી, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આશીષભાઈ શાહ, સુરતના વિશાખાબેન કારાવાલા સહિત આયોજક સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી ચકલી બચાવવા હાકલ કરી હતી। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 500થી વધુ ચકલીઘર અને 1000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચના સર્વપક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો। લોકોમાં જાગૃતિ આવે, વન્યજીવો, નાના પશુ પક્ષીઓ બધાની જીવન જરૂરી છે એવું અમે માનીએ છીએ અને અંગે બધા અમે જાગૃત થઈને સહભાગી થાય। ચકલીઓ બસશે તો આપણી આવનારી પેઢીને આપણે બતાવીશું ચકલી કેવી હતી ને પછી આપણે ગૂગલ પર બતાવવી પડશે। ચકલી નથી એને લીધે સ્વાઇન ફ્લૂ થયું છે એવું અમેરિકાના વૈજ્ઞાનિકોનું સંશોધન છે કે જે સ્વાઇન ફ્લૂના જે એના જંતુ છે તે ચકલી આરોગતી હોય છે, જેને લીધે સ્વાઇન ફ્લૂ અને બીજા ઘણા બધા નાના મોટા રોગો આપણને નથી થતા। તો ચકલીનું મહત્ત્વ આમ નાની લાગતી ચકલી ખૂબ જ આપણા જીવનની અંદર મહત્ત્વની છે, જે આપણે સમજવું જોઈએ અને જેથી લોકોમાં જાગૃતિ આવે। આશરે કેટલા કુંડાનું વિતરણ કરવાનું? 500 કુંડાનું વિતરણનું છે અને 1000 ચકલીના માળાનું વિતરણ કરવાના છીએ અને આખું વર્ષ અમે કરતા રહીએ છીએ। કામ જીવદયાનું અનેક કાર્યો અમે લોકો કરતા હોઈએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ। આજે ચકલીનું ખૂબ નાશપ્રાય થઈ રહ્યું છે। આપણે સૌ જાણીએ જ છીએ કે ચકલી લુપ્ત થતી જાય છે। તેના માટે સાર્થક ફાઉન્ડેશન તરફથી ઉન્નતિ વિદ્યાલયમાં ચકલી માટે ઘર અને તેમના પાણી પીવા માટે પાણીના કુંડા વિતરણનું આયોજન કરવામાં આવે છે। તો હું આપ સૌને પણ વિનંતી કરું છું કે આપ સૌ આપણા ઘરની આગળ ચકલી માટે ઘર અને પાણીના કુંડાનું આયોજન કરીએ। થેન્ક યુ। આજે વિશ્વ ચકલી દિવસ છે એટલે જે ચકલીઓની જાતિ જે વિલુપ્ત થઈ રહી છે તો અહીંયા જે ચકલીના માળા અને એના ચણ માટેનું જે વિતરણ થઈ રહ્યું છે તો એના માટે જ હું ખાસ આવ્યો છું કે જેથી વિલુપ્ત થતી ચકલીની જાતિને બચાવી શકાય। આજના ચકલી દિવસ માટે હું ચકલીનો માળો લેવા આવ્યો છું। અત્યારે પણ મારા ઘરે 3 થી 4 માળા ઘરે મૂકેલા છે। એમાં ચકલી બેસે છે, આવે છે, બચ્ચાનો જન્મ થાય છે, એ લોકો ઉડીને જાય છે। બહુ સારો પ્રોગ્રામ છે। આ પ્રોગ્રામ આવી રીતે દર વર્ષે થતો રહે તે બહાને ચકલીઓનો વસ્તી વધે એવી જે ઉત્સાહપૂર્વક જે પ્રયત્ન કર્યો છે તે બદલ હું બધાનો આભાર માનું છું। ભરૂચ શહેર જિલ્લામાં આસ્થા અને શ્રદ્ધાભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। શિયાળાની વિદાય અને ઉનાળાના આગમને ધૂમધકતા ઉનાળા અને કડકડતા શિયાળા વચ્ચેના ઉલ્લાસનું પર્વ એટલે હોળી, જેને હુતાશની લોકોત્સવ તરીકે મનાવવામાં આવે છે। જેમાં લોકો હોળિકા દહન કરી તેનું પૂજન અર્ચન કરી પરિવારજનોની સુખ શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। ભાગવત પુરાણમાં માસી પૂતનાના મૃત્યુ સાથે હોળીને સાંકળવામાં આવી છે। તો તપસ્વી સદાશિવને છંછેડવા જતાં સળગી મરેલા કામદેવની કથા દક્ષિણ ભારતમાં જોવા મળે છે। આ ઉપરાંત નારદ પુરાણની કથા મુજબ હોળી સાથે ભક્ત પ્રહલાદનું નામ જોડાયેલું છે।
પોતાના ઈશ્વરભક્ત પુત્ર પ્રહલાદને જાનથી મારી નાખવાની અનેક યુક્તિઓ નિષ્ફળ ગયા બાદ તેના રાક્ષસ પિતા હિરણ્યકશ્યપુએ પોતાની બહેન એટલે કે ફોઈ હોલિકાને અગ્નિનું વરદાન અગ્નિ બાળી નહીં શકે તેનો લાભ લેવા તેના ખોળામાં પ્રહલાદને બેસાડી કાષ્ટાસનમાં આગ લગાડી હતી, જેમાં હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદને ઊની આંચ પણ ન આવી. પ્રહલાદ બચી ગયો. તેની ખુશાલીમાં લોકોએ અબીલ ગુલાલ ઉડાડી રંગોત્સવ મનાવ્યો. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે પણ 2-3 દિવસ પૂર્વેથી હોલિકા દહન માટેના લાકડાની ખરીદી સાથે ધજા, પતંગો, હારડાથી શણગાર કરી સાંજ બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહન કરી પૂજન અર્ચન અને પ્રદક્ષિણા સાથે શ્રદ્ધાળુઓએ શુભકામનાઓ કરી હતી. ભરૂચ નર્મદા ચોકડી પર ગત મોડી રાત્રે પાટણથી નાસિક જતી એસટી બસ અચાનક પલટી ખાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં 10ને ઈજા થવા પામી હતી. ભરૂચના નેશનલ હાઈવે ઉપર નર્મદા ચોકડી પર ગત મોડી રાત્રે પાટણથી નાસિક જતી એસટી બસ અચાનક પલટી ખાઈ જવાની ઘટના બનતા મુસાફરોની દર્દભરી ચીચિયારીઓથી નર્મદા ચોકડીનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માતમાં બસમાં સવાર 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને ઘટનાને પગલે દોડી આવેલ લોકોએ સલામત રીતે બસની બહાર કાઢી 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અચાનક બસ પલટી ખાઈ જતા 2-1 કલાક માટે ટ્રાફિક જામના દ્રશ્યો સાથે ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસ કાફલાએ સમયસર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના નોરિશ કંપની પાસે હાઇડ્રા ક્રેનના ચાલકે રોડની બાજુમાં એક્ટિવા લઈને ઉભેલા એક આધેડને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની મારુતિધામ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પ્રવીણભાઈ લીંબાચિયા પોતાની એક્ટિવા નંબર GJ16CE 4106 લઈને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. તેઓ નોરિસ મેડિસિન કંપની પાસે રોડની બાજુમાં એક્ટિવા પાર્ક કરી ઊભા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા હાઈવા ક્રેન નંબર GJ16AF 8863ના ચાલકે પાછળથી ટક્કર મારતા પ્રવીણ લીંબાચિયાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે હાઇડ્રા ક્રેન ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ જીઆઈડીસી પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતક પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી પ્રવીણભાઈ વેરીભાઈ લીંબચિયા તેઓ અંડાળાથી અન્ય કારણોસર જીઆઈડીસીમાં ગયા હતા અને તેઓ એક જગ્યાએ બાઇક એક્ટિવા ઊભી રાખીને ફોન પર વાત કરતા હતા અને પાછળથી એક હાઇડ્રોવાળો આવીને એમને ટક્કર મારી અને આકસ્મિક મૃત્યુ થયેલ છે તે અમને જાણવા મળેલ છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર આવેલ સૂફી સંત હઝરત બાવાગોરી શાહના દરગાહ પર 786માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત બાવાગોર દાદાના ઉર્સની ઉજવણીના ભાગરૂપે દરગાહને રોશનીથી ઝગમગાવી દેવામાં આવી હતી. તારીખ 18મી સોમવારના રોજ સંદલ ચડાવવામાં આવ્યો હતો, જેમાં રાત્રે નાતખા સબીર બરકાતીએ નાતે પાકની રંગત જમાવી હતી અને રાત્રે મશહૂર કવ્વાલ અનીશ નવાબની રસપ્રદ કવ્વાલીઓથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. નબી કા ઘરાના નબી કા ઘરાના નબી કા ઘરાના પરેશાન વાલા ઉર્સના મોકા પર ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પધાર્યા હતા. ભવ્ય મેળામાં વિવિધ ઉપયોગી વસ્તુઓનું વેચાણ પણ થયું હતું. આ પહાડ પર બાવા ગોરી શાહની દરગાહ સાથે માઈ મિશ્રા, બાવા અબ્બાસ અને ખાખી શાહ બાવાની દરગાહ પણ આવેલી છે. પરંપરાગત દર વર્ષે આ દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મુસલમાનની રજબ મહિનામાં ઉજવાય છે અને ભાદરવામાં ચશ્મો વધાવવાના દિવસોનો મેળો એમ વર્ષમાં 2 વાર ભવ્ય મેળાઓનું આયોજન થાય છે, જેમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે અને બાવાગોર દાદાની મુબારક દુઆઓથી અને મેલી વિદ્યાની અસરવાળી વ્યક્તિઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. બાવાગોરની દરગાહે ભૂતપ્રેતના વળગાડવાળી અને મેલી વિદ્યાની અસરવાળી વ્યક્તિઓનો સદા જમેલો રહે છે. નિયમિત ગુરુવાર ભરવાથી ખરાબ અસર નાબૂદ થઈને શિફા તંદુરસ્તી મળે છે. 786 વર્ષો ઉપરાંત જૂની મહાન સૂફી સંત હઝરત બાવાગોરી શાહની દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાય છે. આ દરગાહે દર ગુરુવારે અને રવિવારે મોટું માનવ મહેરામણ ઉમટે છે. ઉપરાંત દરરોજ પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે. તારીખ 18મી સોમવારના રોજ
નાટકાનો પ્રોગ્રામ અને તારીખ 19 મંગળવાર કવ્વાલીનો જલસો એમ 2 દિવસીય મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા ઝાકીરભાઈ, જાનુબાપુ ટ્રસ્ટના સભ્યો તથા રતનપુર ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। मैं बाबागढ़ दरगाह ट्रस्ट जाकिर भाई आजम भाई मलिक रतनपुर से जो ये बाबागढ़ का 786वां उर्स आया है उसके अंदर जो हमको पुलिस खाते हैं और जो आजू बाजू गांव के लड़के हैं जो आयोजन करा है उन सब का मैं दिल से और जो यहाँ पे पब्लिक आ रही है उनका दिल से स्वागत करता हूँ और शुक्रिया अदा करूँगा उनका पुलिस खाते का मामलेदार साहब का और ये जो वॉलंटियर भाई है उनका सबका शुक्रिया अदा करना चाहता हूँ जो हमको जो मदद करी है, हमको इतनी सब पब्लिक के लिए जो हमारे को व्यवस्था करी है उनका मैं तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। आज बाबा ओडिशा रहमतुल्लाहનો 786મો વર્ષ મનાવવામાં આમાં આવ્યું છે કે બાબા ઓડિશા રહમતુલ્લાહ દીનનું ધર્મનું કામ ફેલાવવા માટે લગભગ 800 વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં આવેલા સમદ્રા ગામે અને ત્યાર પછી બાવાગોળ દરગાહની ઉપર આવીને આ બાવાગોળની જગ્યાની ટેકરીની ઉપર આવીને એમને વસવાટ કરેલો અને એમની યાદગારમાં આજે પણ એમને એક ચશ્મો પાણીનો કુંડ બનાવેલો છે। તે માટે કાયમના માટે લોકોને પાણી પણ મળે છે અને એમની કળામતો એવી છે ઘણી, જેમાંની કળામત એક ચોરને પકડવાની છે અને આ જગ્યાની ઉપર પહેલાં પાણી પીવાનું પણ ના હતું પણ એમના ડુવાઓથી આજે 2 કૂવાનું પાણી છે। સાહેબને હાથે એમના કુટુંબમાંથી બા અબ્બાસ, માઈ સાહેબ માળી, એમના સીડી મુખ્તિયાર એમના અને એમના ખજાનચી લાલન સાહેબ આજે રતનપુર ગામ પાસે દરગાહ આવેલી છે એ લોકો છે। ભરૂચ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભરૂચ 108 એમ્બ્યુલન્સને એક લેબર પેઇનનો કેસનો કોલ મળ્યો હતો, જે કોલ મળતા જ ભરૂચ 108ના કર્મચારી પ્રીતિ ચણાવાલા અને પાયલોટ કલ્પેશભાઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર દોડી ગયા હતા। સ્થળ પર પહોંચી જોતા સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હોવાથી મહિલાને તુરંત એમ્બ્યુલન્સમાં લઈ જઈ ઝઘડિયા સેવા રૂરલ જવા રવાના થયા હતા। આ દરમિયાન રસ્તામાં જ ગુમાનદેવ નજીક જ પ્રસવ પીડા અસહ્ય થતાં મહિલા કર્મચારી પ્રીતિબેને એમ્બ્યુલન્સને રોડ પરથી સાઇડ પર લઈ ઊભી રખાવી હતી। ત્યાં જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કરી 108 એમ્બ્યુલન્સની અમદાવાદ હેડ ઓફિસમાં ફરજ પરના ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ પ્રીતિબેન ચાણાવાલાએ એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવતા મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો। બાળકનો જન્મ થતાં જ મહિલાના પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ભરૂચ ડુંગરી ખાતે આયોજિત યંગસ્ટર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ડુંગરીના રમતપ્રેમી યુવાન ઇરફાન ઈંટવાલા અને જુબેર વરુ દ્વારા ડુંગરીના ગ્રાઉન્ડ ખાતે યંગસ્ટર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં સુલેમાન પટેલ, શમશાદ અલી સૈયદ સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। મૂકબધિર બાળકોની ધ્વનિ સ્કૂલ ખાતે ટ્રસ્ટી પુષ્પાબેન પટેલના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। 97 વર્ષે પણ ઉર્જાથી ઉભરાતા અને સૌ માટે પ્રેરણા સ્ત્રોત એવા મૂકબધિર સ્કૂલના ટ્રસ્ટી પુષ્પાબેન પટેલના 98મા જન્મદિનની સ્કૂલ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વનિ સ્કૂલના બાળકો અને શિક્ષકોએ સામેલ થઈ પુષ્પાબેનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે પુષ્પાબેનની બર્થડે છેલ્લા કેટલા વર્ષથી પુષ્પાબેન જ્યાંની સ્કૂલ ખુલી છે ત્યારે ધ્વનિના બાળકો સાથે જ એન્જોય કરે છે ને એમને ખૂબ આનંદ આવે છે ને બાળકો કદાચ એ ન આવ્યા હોય તો સાઇન કરીને પૂછે કે કેમ નથી આવ્યા, એમને બોલાવો ને પુષ્પાબેનને બી આ બાળકો સાથે ખૂબ ગમે છે। પુષ્પાબેનને 97 કમ્પ્લીટ કરે છે 21 તારીખે અને 98માં પ્રવેશ। અમારા બાળકો એવું કહે છે કે 200 વર્ષ સુધી પુષ્પાબેનનું આયુષ્ય રહે અને અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ કે એમની સ્વસ્થતા ખૂબ સારી રહે।
ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે, ત્યારે માનવીની સંગાથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર છે. ચકલીને વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ પ્રાપ્ત છે. માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આસરો જૂટવી લીધા છે. આપણે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છે તેની વાસ્તવમાં આપણે પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ, પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે. ચકલી કદમાં નાનું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયેલું છે. આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે. ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે. આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે. હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશક, આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે. બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી. માનવ વસવાટની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે. તેથી જ તેને ઘર ચકલી નામ આપવામાં આવ્યું છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનમાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે. તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. હાલમાં જ વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આ નાનકડા પક્ષીના શોરબકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે. સાચા અર્થમાં ચકલી એ આપણા ઘરની અંદર એક આભૂષણ હતી. આપણા ફોટોની પાછળ કે આપણા મિત્રની પાછળ કે પછી પંખાની ઉપર એનો માળો બનાવી અને કાયમ આપણું માનવનું જીવન સચેતન અને જીવંત રાખતું હતું. પરંતુ આજે જ્યારે ચકલી લુપ્ત થતી જાય છે ત્યારે આપણે એની ચિંતા થવી ઘટે. અને ચકલીનું મોત એ પ્રદૂષણને આભારી છે અને ભૌગોલિક સમતુલા જળવાતી નથી. એને કારણે આ બધી પશુ પક્ષીને એની માઠી અસર થઈ છે. અને આજે આપણા ઘરમાં આપણે ચકલી જોતા નથી. એ ખરેખર દુઃખની વાત છે. આપણા ઘણા અભ્યાસક્રમોમાં ચકો અને ચકીની વાર્તાઓ એક આભૂષણ બની જતી હતી અને એક મહાન સંદેશો આપી જતી હતી. આ બધી વાર્તાઓ પણ લુપ્ત થઈ. ચકલો અને ચકલી પણ લુપ્ત થયા અને એની ચિંતા આપણે વ્યક્ત કરીએ અને બને એટલી સંખ્યામાં ચકલો અને ચકલીને સાચવીએ અને એના માટે આપણે સૌ સહભાગી થઈ અને કંઈક પ્રયત્ન કરીએ અને આ પશુ પક્ષીઓને બચાવીએ. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ટોલ પ્લાઝા ઉપર કર્મચારીઓએ અંકલેશ્વરના કાર ચાલકને માર મારતા શહેર પોલીસે 3 કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં રહેતા અબ્દુલ રશીદ મોહમ્મદ કોઠીવાડા પોતાની કાર નંબર GJ9BB 7007 લઈને નેશનલ હાઈવે નંબર 48 પરથી ભરૂચ જવા નીકળ્યા હતા. તે દરમિયાન નર્મદા બ્રિજ પાસેના ટોલ પ્લાઝા પર તેમનો કાર્ડ બતાવ્યો હતો. કાર્ડ બતાવ્યા બાદ કેબિન સંચાલકે તેમને જવાનું કહ્યું હતું. તેઓ કેબિન પાસેથી પસાર થયા બાદ અન્ય કર્મચારીએ તેઓની કારને રોકી ટોલ ટેક્સ કેમ નથી ભર્યો તેવું જણાવતા તેમણે કર્મચારીને ફરીવાર કાર્ડ બતાવ્યો હતો. છતાં કર્મચારીએ તેમની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ધીકાપાટુનો માર મારતા ડાબી આંખના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા અબ્દુલ રશીદ મોહમ્મદ કોઠીવાડાએ ટોલ પ્લાઝાના કર્મચારી વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે અમન કૈલાસ લોહાર, દુર્ગેશ રઘુનાથ ભાદુરિયા અને વિક્રમસિંહ રાજપાલસિંહ તમામ રહેવાસી ટોલ પ્લાઝાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો એક છોકરી ત્યાં બેઠી હતી. ગાડી આગળ નીકળ્યા પછી મેં મારું આઈડી પ્રૂફ બતાવ્યું, લાયસન્સ. એ છોકરી મેં જવા જેવો કરાવ્યો. ત્યાર પછી ત્યાં કેબિનની સાથે જ એક સફેદ શર્ટ પહેરીને માણસ ઊભો હતો. તેને મને ગાડી સાઈડ પર ઊભું કરવા જણાવ્યું. ત્યારે મેં એમને આઈડી પ્રૂફમાં આપ્યું. તો ભરૂચની GJ9 ગાડી હતી એટલે મારી ગાડી એ ઉપર સાઈડ કરાવી. મારું આઈડી પ્રૂફ જોતાં જેમ તેમ ઉશ્કાઈને જેમ તેમ ગાળો બોલ્યા. તો મેં ગાળો નહીં બોલો, તો બહાર કાઢી મેં કંઈ બહાર નીકળો. એટલે મેં કંઈ સ્વાભાવિક વાત કરતા હશે મારે. એટલે મારે બહાર કાઢી ઉગ્ર ચર્ચા કરી, ગાળો બોલી. 5 થી 7 જણા મારી પર તૂટી પડ્યા અને ગદ્દા પડીનો માર મારી મળે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા બ્રિજ ટોલ પ્લાઝાના માથેભારા કર્મચારીઓ દ્વારા અગાઉ પણ કેટલાક વાહન ચાલકોને માર મારવા તેમજ દાદાગીરી અને ધાકધમકીના કિસ્સા બનવા પામ્યા છે. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લાગણી પ્રવર્તી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ગત તારીખ 25 મે 2017ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે ભરણ ગામની સીમમાંથી 78,000ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગર મુકેશ અર્જુનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન નવસારી પોલીસે વલસાડના
ખેરગાંવના નિકુંજ અરવિંદભાઈ પટેલને ઝડપી પાડી સબજેલમાં મોકલી આપ્યો હતો. તે અંકલેશ્વર તાલુકા પોલીસના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે તેની નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વલિયા તાલુકાના કવચિયા ગામ નજીક હાઈવા ડમ્પર ટ્રક ઝાડ સાથે ભટકાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયાના વાડી ગામના કેલવીકુવા ફળિયામાં રહેતો 31 વર્ષીય પ્રદીપભાઈ બચુભાઈ વસાવા હાઈવા ટ્રક લઈને ગત તારીખ 13મી માર્ચના રોજ કવચિયા જામુની ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેણે ટ્રકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા હાઈવા ટ્રક ધડાકાભેર માર્ગની બાજુમાં આવેલ ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રદીપ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર નગરપાલિકાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગ્રીન વેલી રેસિડેન્સી સોસાયટીમાં ગડફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેની તપાસમાં એલસીબી પોલીસે દાહોદની ગેંગના સાગરીતને ઝડપી પાડેલ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગ્રીન વેલી રેસિડેન્સી સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવની તપાસ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે.એન. ઝાલાની સૂચના અનુસાર એલસીબી પીએસઆઈ વાયજી ગઢવી અને એએસ ચૌહાણ અને તેમની ટીમ કરતા દાહોદથી કુખ્યાત ચોરીના ગુના કરતી ગેંગની સંડોવણી જણાતા એ દિશામાં તપાસ કરી હતી, જેમાં દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામના કનેશ કાળિયાબાડિયાની અટક કરતા તેણે ગ્રીન વેલી સોસાયટી ઝઘડિયાની અને અન્ય ચોરીઓની કબૂલાત કરી હતી. વધુ તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વિશ્વ ચકલી દિન નિમિત્તે ભરૂચમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ. ચકલીની ઘટતી જતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી બચાવવા હાકલ. હુતાશની મહાપર્વ હોળીની ભરૂચ શહેરમાં ઉજવણી. વિવિધ સ્થળે હોલિકા દહન સાથે પૂજન અર્ચન અને પ્રદક્ષિણાનો મહિમા કરતા શ્રદ્ધાળુઓ. ભરૂચની નર્મદા ચોકડી પર એસટી બસ પલટી ખાતા 10 મુસાફરોને ઈજા. અંકલેશ્વર જીઆઈડીસીમાં હાઇડ્રા ક્રેનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સૂફી સંત હઝરત બાબા ગોરી શાહના 786માં ઉર્સની ઉજવણી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.